દેશની સરહદો પર 22 વર્ષ સુધી અડીખમ રહી માતૃભૂમિની રક્ષા કરનાર વિસનગરના પનોતા પુત્ર આજે વતનમાં પરત ફરતા સમગ્ર પંથક ગૌરવ અને દેશભક્તિના રંગે રંગાયો હતો. ભારતીય સેનાના વીર જવાન કીર્તિસિંહ ફુલસંગજી વાઘેલા 22 વર્ષની શાનદાર સેવા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ માતૃભૂમિ પરત ફર્યા ત્યારે તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વિસનગરના વચલોવાસ વિસ્તારમાં આજે સવારથી જ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. વીર જવાનના આગમનને વધાવવા માટે વિસનગર ઠાકોર સમાજ અને બીજા સમાજના વ્યક્તિત્વો હાજર રહ્યા, જેમાં ભવ્ય વિજય સરઘસ અને લાલજી ઠાકોર દ્વારા ફુલહાર અને શાલ ઓઢાડી કીર્તિસિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને યુવાનો દ્વારા વીર જવાન પર પુષ્પવર્ષા કરી તેમની રાષ્ટ્રસેવાને બિરદાવવામાં આવી હતી. 22 વર્ષ સુધી પરિવારથી દૂર રહીને દેશની સુરક્ષા કાજે પોતાની જુવાની સમર્પિત કરનાર જવાનની આંખોમાં પણ વતનની માટી જોઈ હર્ષના આંસુ જોવા મળ્યા હતા. દેશની સેવા કરવાની તક મળવી એ સૌભાગ્યની વાત છે. 22 વર્ષના ગણવેશના સન્માન બાદ આજે વતનમાં મળેલું આ વહાલ અભૂતપૂર્વ છે.